દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત નગરપાલિકા કબજે કર્યા બાદ દાહોદ જિલ્લાની તમામ 11 તાલુકા પંચાયત કબજે કરવા માટે ભાજપે સોગઠાબાજી ગોઠવી 3 તાલુકા પંચાયતોમાં સંખ્યાબળ ઓછો હોવા છતાંય સત્તાના સમીકરણ બેસાડી દીધા છે। 3 તાલુકા પંચાયતો કોંગ્રેસ આપ પાસેથી આંચકી લીધી છે, જ્યારે ધાનપુર તાલુકા પંચાયતમાં બંને પક્ષે સમાન સભ્ય હોવાથી નિયમ મુજબ ચિઠ્ઠી ઉછળતા અહીંયા ધાનપુર તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ બીજેપીના ઉપપ્રમુખનું નામ ખોલતા અહીંયા સત્તાનો અનોખું સમીકરણ જોવા મળ્યો હતો। આ ઉપરાંત જિલ્લાની દેવગઢ બારિયા, લીમખેડા, ગરબાડા, ઝાલોદ, સિંગવડ, ગુરુગોવિંદ, લીંબડી તેમજ સંજેલીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી હોવાથી ઉપરોક્ત તાલુકા પંચાયતોમાં નિર્વિઘ્ને બીજેપીએ પ્રમુખ ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 11 તાલુકા પંચાયતોમાં 354 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં મોટાભાગની બેઠકો પર બીજેપીનો એકતરફી વિજય થયો હતો। ખાસ કરીને દાહોદ, સંજેલી, ધાનપુર, સુખસર, ફતેપુરા ભાજપ પાસે સંખ્યાબળ ન હોવાથી અહીંયા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ બને તેવી પ્રબળ આશંકાઓ ઊભી થઈ હતી, પરંતુ બીજેપીએ અહીંયા રાજકીય સોગઠાબાજી ગોઠવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાના સમીકરણો બદલી નાખ્યા હતા। બીજેપીએ ઉપરોક્ત પંચાયતોમાં પ્રતિબંધી પાર્ટીના સભ્યોને ગેરહાજર રાખ્યા। અપક્ષ અને આમ આદમી પાર્ટીના સહારે તાલુકા પંચાયતો કબજે કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સત્તાના બનાવવાના સમીકરણો બદલી નાખ્યા હતા। રાજકીય સોગઠાબાજીમાં ભાજપે અહીંયા કોંગ્રેસ આપ બંનેના મહાત આપ્યા।